બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ખોડિયારનગર વિસ્તારમાં સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રદેશ કોંગ્રેસ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ હિંમતભાઈ કટારિયા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રમેશભાઈ મેર, કનુભાઈ જેબલિયા સહિત અનેક નેતાઓ અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ગઢડાના ખોડિયારનગર વિસ્તારના સ્નેહમિલન કાર્યક્રમ પાછળ આગામી દિવસોમાં યોજાનાર સંમેલનની તૈયારી હોવાનું ચર્ચાઈ રહ્યું છે। જો કે આ સંમેલનમાં કેટલાક ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો અને નેતાઓ કોંગ્રેસમાં જોડાવા જઈ રહ્યા હોવાને કારણે ચર્ચા વિચારણા કરવામાં આવી હોય તેવું પણ સાંભળવા મળી રહ્યું છે। સૌ હાથથી હાથ મિલાવી કોંગ્રેસ પક્ષને વધુ મજબૂત કરે એવા આપણે સૌ સાથે મળી સહિયારા પુરુષાર્થ કરશું। એટલે નવા વર્ષની શુભેચ્છા પાઠવી વેડમું છું। જય હિન્દ। આપ સૌ મંચ આગેવાનો મનોજસિંહભાઈ, ભાઈ ભોળાભાઈ, આશુભાઈ, ભાઈ કરશનભાઈ, ભાઈ શ્રી સુખદેવભાઈ, ભાઈ જગદીશભાઈએ વાત કર્યા મુજબ નગરપાલિકાની ગઢડાની ચૂંટણી આવે છે ત્યારે આપણે સૌએ એકત્રિત થઈ ગઢડા મુકામે આજે સ્નેહ મિલનનો કાર્યક્રમ રાખ્યો હતો અને આ સ્નેહ મિલનના કાર્યક્રમમાં અમારા ગઢડા અને શહેર અને તાલુકાના આગેવાનો જે મુખ્ય છે બધા અમારે ચર્ચા થઈ અને આવતા દિવસોમાં જે નગરપાલિકા આવી રહી છે એમાં અમે સંગઠન મજબૂત કરી અને પરિણામ લાવશું। બોટાદ જિલ્લાની અંદર ગણીએ તો બોટાદ નગરપાલિકા છેલ્લા 2 થી 2.5 વર્ષથી સુપરસીટ પડી છે। એવી જ રીતે બોટાદ જિલ્લા પંચાયત હમણાં જ સાધારણ સભા ગઈ, પણ સાધારણ સભાના કોરમ પૂરું નહીં થવાના હિસાબે મીટિંગ પણ બંધ રાખવામાં આવી છે। તો ભાજપના કાર્યકરો, આગેવાનો અને પબ્લિક મતદારો તમામ હવે ભાજપથી વિમુખ છે। એના હિસાબે એનો લાભ અમને મળવાનો છે 100%। અને ગઢડા નગરપાલિકા અને સાથે સાથે બોટાદ પણ નગરપાલિકા આવશે તો અમે બંને નગરપાલિકામાં પરિણામ લાવશું, એ 100%ની વાત છે। આજે ગઢડા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા સંવત 2081નું સ્નેહ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું। તે પ્રસંગે શહેરના અમારા કોંગ્રેસના મુખ્ય આગેવાનો, વોર્ડ પ્રમુખો અને બુથ મેનેજમેન્ટના આગેવાનો બધા ઉપસ્થિત રહ્યા હતા। આવતા દિવસોની અંદર ગઢડા નગરપાલિકાની ચૂંટણી આવી રહી છે ત્યારે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને નગરપાલિકાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પક્ષ, આમ આદમી પાર્ટીના જે નારાજ લોકો છે અથવા કોંગ્રેસની વિચારધારામાં પાછા વળવા માગે છે અથવા તો કોંગ્રેસની વિચારધારામાં આવવા માગે છે એવા લોકોને આવતા દિવસોની અંદર કોંગ્રેસ પક્ષની અંદર સામેલ કરવા માટેના પણ આયોજન કરેલ છે અને ચર્ચા વિચારણા થઈ છે। એ કાર્યક્રમના ભાગરૂપે આવનારા દિવસોની અંદર આદરણીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી શક્તિસિંહજી ગોહિલનો એક ટાઈમ લઈ, ઓલરેડી ટાઈમ તો લેવા જ ગયો છે, તો અમે એક મોટું અહીંયા સંમેલન કરવા ગઢડામાં જઈ રહ્યા છીએ।